નમસ્કાર ખેડૂત મિત્રો, આઈસીએલ સાથે ખેતીની વાતમાં આજે આપણે આવ્યા છીએ કેશોદ તાલુકાના બડોદર ગામે કે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ કેશુભાઈ માઢકની વાડીની મુલાકાતે આવ્યા છે અને જેઓ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીના ખાતરોનો ઉપયોગ કરે છે. આપણી સાથે અત્યારે પ્રવીણભાઈ આ વિડીયોમાં જોડાયેલા છે, તો આપણે એના અનુભવો એની પાસેથી આપણે જાણીએ. તો પ્રવીણભાઈ, તમારે કેટલા વીઘાની મગફળી છે? 15 વીઘાની મગફળી છે, બરોબર. એમાં તમે પાયાથી જ આઈસીએલ ના ખાતરોની શરૂઆત કરી? પાયામાં પોલીસલ્ફેટ નાખ્યું અને ઓલો પાવડર આપણે ઉપરથી પાછો નાખવાનો હોય ને, પાવડર છાંટવાનો. એનું કેવું સ્ટાર્ટર કે નહીં, ઓલું એટલો પંપમાં નાખીને? નહીં, પંપમાં નહીં, એમને ઉડાડી દેવાનો, વવાઈ ગયા ભાઈ તરત. હા, એ પોલીસલ્ફેટ. એટલે ટૂંકમાં તમે વાવણી કરી ત્યારે આપણે ભડકા જેવો પોલીસલ્ફેટ નો ઉપયોગ કર્યો, બરોબર. અને ઉપરથી પંપમાં નાખીને સ્ટાર્ટર, બૂસ્ટર અને ફ્રૂટ નો સ્પ્રે કર્યો. ત્રણ સ્પ્રે કર્યા અને હજી 2 સ્પ્રે કરવાના બાકી છે, એક હજી ફ્રૂટ નો અને પીકોન. તો પ્રવીણભાઈ, આ પેલા તમે ક્યાં પાકમાં શરૂઆત ક્યાંથી કરી? અમે ધાણાથી. બરોબર. એટલે અને કોણે તમને પ્રેરણા આપી હતી કે ભાઈ આવા ખાતરો આવે? અમારા ભાઈ ભત્રીજો હતો, એને કેર વાવી હતી, વિપુલભાઈ. હા, એને આજ ઉપયોગ કરે છે. એના દ્વારા અમને શું કે ભાઈ આપણે આ વાપરીએ, એટલે અમે 2 ભાઈઓ પછી અમે આ ટ્રીટમેન્ટ થી અમને બહુ સારું લાગ્યું. આ તમે ક્યાંથી? આપણે સરદાર ફર્ટિલાઇઝર કેશોદ થી જગદીશભાઈ પાસેથી લાવો છો? અને એ અહીં આવ્યા હતા રૂબરૂ, અને એના દ્વારા અમે આ બધું ઉપયોગ કરો. અને તમે આ વર્ષે કઈક માટીનો કઈક લેબોરેટરી કરાવી પુણે? જે આઈસીએલ કંપનીની જે લેબોરેટરી છે એમાં તમે લેબોરેટરી કરી અને એમાં જે રિપોર્ટ ના આધારે તમે આ વખતે ખાતર ને બધું જે કઈ આપ્યું તમે રિપોર્ટ કરાવ્યો, બરોબર. તો રિપોર્ટ ના પ્રમાણે તમે મગફળીમાં જે ખાતરો વાપરા એનાથી કઈ ફેર છે? ઘણો ફેર. પછી પ્રવીણભાઈ, તમારી બાજુમાં નથી વાપરતા, બરોબર, અને તમે વાપરો છો, તો એમાં ને તમારા પાકમાં કેટલો બહુ ફેર? 50%. અને તમે ધાણામાં ઉપયોગ કર્યો તો ધાણામાં રિઝલ્ટ ઉત્પાદનની દ્રષ્ટિએ બહુ સારું, લાઇટ વાળો માલ, ઉત્પાદન સારું, દાણે ભરાવદાર. અને એના અનુભવના આધારે તમે પછી મગફળીમાં પહેલેથી ટ્રીટમેન્ટ કરી, બરોબર. અને સમયસર બધું તમે એમાં આપ્યું છે? 15 જે ભલામણ કરેલી છે ભલામણ મુજબ. ભલામણ મુજબ. તો આભાર પ્રવીણભાઈ.